નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને ખેડૂત મિત્રો। આજે આપણે આ પ્રાથમિક શાળા દોધનવાડી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા મુકામે આવેલો આ જે શાળાનું પરિસર આપણે જોઈ રહ્યા છે। શાળાના પરિસરમાં આ વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પર્યાવરણ પ્રયોગશાળા અને ઇકો ગાર્ડનિંગ, ઇકો ક્લબની એક્ટિવિટી માટે આપણે આ વસ્તુના જે આ શાકભાજી પાક છે એનો નિદર્શન પ્લોટ જોઈ રહ્યા છે। નિદર્શન પ્લોટની અંદર આ કાંદાનું રોપાણ કરવામાં આવેલું છે, અહીંયા ફ્લાવરનું રોપાણ કરવામાં આવેલું છે, અહીંયા આ જે પ્લાસ્ટિકની બેગની અંદર એ રીંગણની કલમનું રોપાણ કરવામાં આવેલું, ટાયરમાં માટી ભરીને આ દેશી ફૂલ છોડના કુંડાનું નિર્માણ કરવામાં આવેલું છે, આપ જોઈ શકો છો। આ ગ્રીન રૂમ છે। ગ્રીન રૂમ આ રીતે આ પાકા પથ્થરની જે જગ્યા છે એના ઉપર આ રીતે બાંધકામ કરીને નદીના કાંપવાળી જમીન પાથરીને અહીં ગ્રીન રૂમ તૈયાર કરવામાં આવેલો છે। ગ્રીન રૂમમાં વિવિધ પ્રકારની ઔષધિ અને શાકભાજી પાકો કરવામાં આવે છે। સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના 4 મુખ્ય સિદ્ધાંતો છે, બીજામૃત, વાપસા, આચ્છાદન અને જીવામૃત। તેમાં આ શાળાની અંદર છેલ્લા 4 વર્ષથી એનો અમલ કરવામાં આવે છે। કોઈપણ પાકને આચ્છાદન કરવા માટે આ રીતે આ જે ડાંગરના કૂસકાને જો પાકના થડમાં મૂકવામાં આવે તો સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે, આચ્છાદન થાય છે અને આચ્છાદનને લીધે એ ભેજ ધારણ કરવાની શક્તિ એ છોડની અંદર વધી જાય છે, જેથી કરીને ઉનાળાની ગરમીની અંદર કે સૂકા દિવસોમાં એક પાણી ખેંચાઈ જાય તો પણ આચ્છાદનને લીધે આ પાકને ફાયદો થાય છે। ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રાથમિક શાળા દોધનવાડીમાં આ નિદર્શન પ્લોટમાં ગાયો માટે ઘાસ, એનું વાવેતર, દેશી ગલગોટા, ડ્યુરાન્ટા, સરગવા, આ પરિસરની અંદર સેવન, સેતુર અને ઘટાદાર આ વડનું ઝાડ છે। બધા બોર્ડ લઈ લે, પછી એક એક કામ ક્યાં મુકાય, બધા એક જગ્યાએ। જીવદયા પ્રોજેક્ટમાં અહીં હંસનું પાલન પણ કરવામાં આવે છે। ભરવી પડે, આ તળ પાણી નીકળે તો શું કરવાનું?